હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. ગુજરાતી ઘરોમાં સવારે નાસ્તા સમયે પાપડી કે વણેલા ગાંઠિયા હોય જ છે. તો આજે તમને ગાંઠિયાના સ્વાદને વધારી દે તેવા કાચા પપૈયાનો તીખો સંભારાની રેસીપી શેર કરીશ. તો તેમાં આપણે આટલી સામગ્રી જોઈશે. અહીં મેં અડધું પપૈયું લીધું છે. તેની છાલ કાઢી બી કાઢીને આ રીતે જાડી ખમણી વડે ખમણી લીધું છે. હવે તેમાં 2 ચપટી જેટલું મીઠું ઉમેરીશું. ને બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને 5 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું. 5 મિનિટ બાદ આપણે 2 હાથ વડે આ ખમણને બરાબર દબાવી દઈશું ને બધું આપણે એનું પાણી કાઢી લઈશું. એટલે એકદમ આવું સૂકું થઈ જશે. હવે તેમાં લાલ મરચું પાવડર, ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીથી પણ ઓછો સુધારેલો પોચો એવો ગોળ લઈશું, જેથી આ ખમણમાં બરાબર રીતે મિક્સ થઈ જાય. અડધી ચમચીથી પણ ઓછો આપણે લીંબુનો રસ લઈશું. હવે આપણે આ બધું એકદમ બરાબર મિક્સ કરી લઈશું. ગોળને આંગળીની મદદથી દબાવીને ખમણમાં આપણે બરાબર મિક્સ કરી લઈશું. ગોળનો ટેસ્ટ આ ખમણમાં ખૂબ જ સરસ આવે છે. હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ચપટી 1 હળદર ઉમેરી લઈશું. પછી તેમાં થોડી કોથમરી આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું. આપણો આ ખમણેલો કાચા પપૈયાનો સંભારો એકદમ તૈયાર છે. અમારા ઘરે તો આ સંભારો બપોરે જમવામાં પણ અમે લઈએ છીએ. તો એકવાર જરૂરથી ઘરે બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.